ભાવનગર શહેરના દેવબાગ વિસ્તારમાં આવેલ 5 થી 6 મકાન તેમજ મંદિરમાં ચોરીનો બનાવ બનવા પામ્યો હતો। મળતી માહિતી મુજબ શહેરના દેવબાગ વિસ્તારમાં આવેલ દેવનાથ મહાદેવ મંદિર એટલે મિની કેદારનાથ તરીકે ઓળખાતું મહાદેવના મંદિરમાં મોડી રાત્રે તસ્કર ત્રાટકી મંદિરમાંથી ગણપતિ દાદાની મૂર્તિ તેમજ હનુમાન દાદાની મૂર્તિમાં રાખેલ મેટલના હારની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયો હતો। બાદમાં દેવબાગ વિસ્તારમાં 5 થી 6 મકાનમાં તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાંઈ હાથ લાગ્યું નહીં। ત્યારે સ્થાનિક લોકોને જાણ થતાં તુરંત જ પોલીસને જાણ કરી હતી, જ્યારે પોલીસે આવીને વધુ તપાસ હાથ ધરી હતી। જ્યારે મંદિર સહિત રહેણાંકી મકાનમાં ચોરીની ઘટનાની સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। જસપાલસિંહ ખોડુભા ગોહિલ દેવબાગમાં આવેલ દેવબાગ કોમન પ્લોટમાં દેવનાથ મહાદેવ તરીકે પ્રખ્યાત મંદિર આવેલું છે, જેમાં ગણપતિ દાદા અને હનુમાન દાદાની મૂર્તિ ઉપરના 2 મેટલના હારની ચોરી થયેલ છે। બંને હારની થઈને કિંમત 8 થી 10 હજાર હોઈ શકે છે। આજુબાજુ કઈ ચોરીનો બનાવ બન્યો છે કે? હા, અમારા દેવબાગ વિસ્તારમાં મારી જાણ પર આવતા 8 થી 10 ઘરના તાળા તોડીને અંદર વેરવિખેર કરેલ છે। કોઈ ખાસ ચોરી થઈ નથી, પણ 4-5 મકાનના લોક તોડેલ છે। 4-5 મકાનમાં અંદર જઈને ચોરી લોક તોડવા પ્રયાસ કરેલ છે, જે બધાના સીસીટીવી કેમેરા એકત્ર કરીને અમે એ ડિવિઝન પોલીસને સુપ્રત કરેલ છે।